रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अक्षरधामाधिपति पूर्णपुरुषोत्तम श्री स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरि कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्य आचार्य प्रवर जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे। वचनामृतं रहस्यार्थ प्रदीपिका टीकोपेतम गडड़ा मध्य प्रकरणम वचनामृत बीजू। श्रीजी महाराज विक्रम संवत 1878 श्रावण सुधी द्वितीया ने त्रीजने दिवस श्री गढ़ड़ा मध्य दादा खाचरना दरबार में श्री वासुदेव नारायणना मंदिरनी आगळ रेशमना चाकड़ा पर विराजमान हता अने महाराजे सर्वे श्वेत वस्त्र धारण कर्या हता अने महाराजना मुखारविंदनी आगळ मुनि तथा देश देशना हरिभक्तनी सभा भराईने बैठी हती अने मुनि झांज मृदंग लईने कीर्तन गाता हता। पछी महाराजे कह्युं जे कीर्तन राखो वात करीए। एम कही श्रीजी महाराज कहे छे। महाराज कहे छे जेने आत्यंतिक कल्याण पामवू होय ने नारद सनकादिक जेवा साधु थावू होय ते मुमुक्षुए आवो विचार करवो जोईए। जे आ देह छे तेने विषे जीव रह्यो छे अने इंद्रियो अंतःकरण छे ते जीव साथे वळगी रह्या छे अने बहार पण पंच विषयमां वळगी रह्या छे। आ पांच भौतिक देह एमां जीव रह्यो छे। वस्तुगते जीव देह इंद्रियो मायानु 57 टोळू तेनाथी पृथक छे, जुदो छे।
એ બધા ઉપર નિયમન કરનાર છે. એ જે જીવ એની સાથે ઇન્દ્રિયો અંતઃકરણ વળગી રહ્યા છે અને એ ઇન્દ્રિયો અંતઃકરણ 12 પંચ વિષયમાં પણ વળગી રહ્યા છે. અજ્ઞાને કરીને જીવ પોતે આ બધાથી પૃથક છે, પરંતુ આ બધા કરતાં હું પૃથક છું, આનો નિયામક છું એવું પોતાને જ્ઞાન ન હોવાના કારણે એ ઇન્દ્રિયો અંતઃકરણના લાંબા અભ્યાસના કારણે આ દેહ ને ઇન્દ્રિયો બધું હું જ છું આવું માની બેઠો છે. અને એના કારણે દેહ ઇન્દ્રિયો અંતઃકરણને કંઈ કષ્ટ દુઃખ પડે તો એ પોતા માથે લઈ લે છે. હું દુઃખી છું, હું સુખી છું એમ. અને આ જે વિષયની ઉત્પત્તિ છે, અંદર પોતે વિષયને ભજા કરે છે. બહાર હોય તો બહાર વિષયને સેવન કર્યા કરે, અને બહાર જો વિષયનો યોગ ન હોય તો અંદર વિષયને ભજા કરે છે આ જીવ. મહારાજ કે આ જે અંદર વિષયને ભજા કરે છે એ વિષયની ઉત્પત્તિ એ અંદરથી છે કે બહારથી લાવીને અંદર ભરી છે? વસ્તુગતે આ પ્રકારે છે. જીવમાંથી ઉત્પન્ન થયેલી વૃત્તિ મન આદિ જે અંતઃકરણ દ્વારા ઇન્દ્રિયોના માધ્યમથી વિષયાકારે થાય છે, અને પછી એ વિષય એ જે પ્રકારે જીવમાંથી ઉત્પન્ન થયેલી વૃત્તિ અંતઃકરણ દ્વારા ઇન્દ્રિયોના માધ્યમથી વિષયાકારે થઈ, ત્યાર પછી એ વિષયનો ફોટો લઈ જે માર્ગે પોતે વૃત્તિ ઉત્પન્ન થઈ હતી એ માર્ગે જ પાછી ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણ દ્વારા જીવમાં જાય છે અને વિષયનું જ્ઞાન થાય છે. અને એ બધા વિષયો અંદર સ્ટોરેજ થાય છે. બંધો વિચાર કરીએ કે જ્યારથી સમજણા થયા ત્યારથી આપણે આખા સંસારનું તે ઇન્દ્રિયો દ્વારા બધું જ્ઞાન ગ્રહણ કરતા આવીએ છીએ. અને અંદર કેટલું બધું સંગ્રહિત થયું છે કહો. જ્યાં ભગવાનને રહેવાનું સ્થાન છે એ બધું જ આ જીવે અંતઃકરણ ઇન્દ્રિયો દ્વારા વિષયને લાવીને ઠાંસીને અંદર ભર્યા છે. પછી ભગવાન ક્યાં રહે? આ જે વિષય અંદર ભરાણા છે એ રોગ છે. શું છે? વાસના છે. અને એના કારણે વારંવાર આ જીવને જન્મ ને મરણને પામવું પડે છે. એ અંદર ભરેલો કચરો સાફ કરવાનો છે, અને બહારથી જે વિષય આવે છે એ બહારના બારણા પણ બંધ રાખવાના છે.
નારદ સનકાદિક જેવા મુક્ત થવું છે, એમના જેવો અખંડ ભગવાનનો સંબંધ બાંધવો છે. મહારાજ કે 12 ગુમડું થયું હોય શરીર ઉપર તો ઉપરથી ઔષધ ચોપડીએ એટલે એ મટી જાય, પણ પેટમાં જે અને આંતરડામાં જે દર્દ થયું હોય એને બહાર ઔષધ ચોપડવાથી મટે નહીં. એને તો દવા પીવી પડે. દવા પીએ, પેટમાં અને આંતરડામાં જાય, પછી એ રોગ દૂર થાય. એમ જેને નારદ સનકાદિક જેવા મુક્ત થવું છે, અરે સદેહે, બાપાશ્રીના શબ્દોમાં કહીએ તો સદેહે આ લોકમાં રહ્યા થકા હે મહારાજની મુક્તિમાં જેવું અનાદિમુક્ત સુખ ભોગવે છે એવા સુખ ભોગતા થવું છે. એને પ્રથમ તો ઇન્દ્રિયો દ્વારા જે વિષય અંદર પ્રવેશ કરે છે એ ઇન્દ્રિયોના માર્ગ બંધ કરવા પડે. ઘર સાફ કરવું હોય, બહાર આંધી ફૂંકાતી હોય તો પેલા બારી બારણા બધા બંધ કરી દેવા પડે. એટલે બહારથી આવતો કચરો, બહારથી આવતી ધૂળ, છેપટ એ બધી રોકાઈ જાય. અને પછી અંદર જે બધું કચરો જામી ગયેલો હોય એને ઝાપટી ને બધું ધીરે ધીરે વાળી ઝાપટીને વારંવાર સાફ કરવું પડે, ત્યારે ઘર ચોખ્ખું થાય. એમ બંધુઓ આ જે ઘર પણ એને સાફ કરવું છે. પહેલાં તો બહારથી આવતા વિષયને માર્ગ બંધ કરવો પડે, અર્થાત મહારાજની જે પ્રકારની આજ્ઞાઓ છે એમાં દેહ ઇન્દ્રિયોને બળાત્કારે વર્તાવવા પડે. એટલે બહારથી આવતો કચરો નેત્ર દ્વારા ન જોવા જેવું નહીં જોવાનું, શ્રોત્ર દ્વારા નહીં સાંભળવા જેવું નહીં સાંભળવાનું, ત્વચા દ્વારા જેનો સ્પર્શ નિષેધ છે એનો સ્પર્શ નહીં કરવાનો, રસના દ્વારા જે નિષેધ છે એવો રસ નહીં લેવાનો, નાસિકા દ્વારા પણ નિષેધવાળો ગંધ નહીં લેવાનો. આમ એ બારણા બંધ કરવા પડે પહેલાં ઇન્દ્રિયોના, અને દેહને પણ નિયમમાં નાથવો પડે. મધ્ય પ્રકારના 13મા વચનામૃતના બીજા પ્રશ્ન પ્રમાણે દેહને નિયમમાં રાખી નાથવો પડે. મહારાજે આપણ સર્વને ત્યાગીને ગૃહસ્થને ભાઈ ભાઈને જે આજ્ઞાઓ કરીએ છે એ આજ્ઞામાં ખટકો રાખી વર્તવું પડે. આવી રીતે દેહ ઇન્દ્રિયોને નાથીએ, આજ્ઞા પ્રમાણે ચલાવીએ તો બહારના વિષયનો માર્ગ બંધ થાય. એટલે બહારથી આવતો કચરો બંધ થયો. હવે અંદર જે બધો કચરો ભરાણો છે એ પણ બહારથી જ આવેલો છે, અંદરથી વિષયની ઉત્પત્તિ નથી. એ જે બહારથી આવીને કચરો અંદર ભરાણો છે એ કચરાને ભગવાનનો મહિમા, ભગવાનના મુક્ત પુરુષોનો મહિમા, સંત હરિભક્તનો મહિમા, સત્સંગનો મહિમા, એ મહિમા આકારે દ્રષ્ટિ કરવી પડે. અને મહિમા આકારે દ્રષ્ટિ કરી ભગવાનનું જે સુખ છે એ સાચું છે એમાં લગ્ની લગાડવી પડે. અને અંદર જે બધું પેસી ગયું છે એને વિચારે કરીને ધીરે ધીરે સાફ કરવું પડે કે આ બધાથી મારો કોઈ સંબંધ નથી, હું તો એ પરમ સુખરૂપ છું. આ બધા ખોટા મને આવરણો કે આ ખોટી આ ગંદકી લાગી ગઈ છે એ વિચારે કરીને ધીરે ધીરે સાફ થાય. હો, બહારનો આવતો કચરો તત્કાળ બંધ કરી શકાય. બારી બારણા બંધ કરી નિયમમાં વર્તીએ, દેહ ઇન્દ્રિય રાખીને બંધ થઈ જાય. કરવો હોય એને, હો છે તો કાઠું પણ એ જલ્દી થાય.
પણ અંદર જે જામી ગયેલો મેલ છે ને એ કાઢવો કાઠો છે. એ તો ભગવાનના આજ્ઞા ઉપર ખટકો હોય અને મહિમા આકારે દ્રષ્ટિ હોય અને ભગવાનનું અખંડ ચિંતન કર્યા કરીએ તો બંધુઓ ધીરે ધીરે એ કચરો સાફ થાય. અને એ કચરો સાફ કરવા કોઈ આંકડો થઈ જાય કે હું એક દીમાં કરી લઉં કે વરમાં કરી લઉં, ના બંધુઓ, દિવસમાં થાય એવો નથી, મહિના માસે થાય એવો નથી, વર્ષમાં થાય એવો નથી. લાંબા કાળનો અભ્યાસ જોઈએ. અને લાંબા કાળનો અભ્યાસ કરીએ તો એ સાધનાએ કહીને પણ સાફ થાય એવો નથી. આપણે સાધના કરીએ, અખંડ લાગ્યા રહીએ એટલે મહારાજ અને મોટા કૃપા દ્રષ્ટિ નાખે જુએ કે બિચારો મંડ્યો પડ્યો છે, સાચો થઈને મંડ્યો છે, એની વાસના ટળો. તો બંધુઓ વાસના ટળે એવી છે, એ કચરો સાફ થાય એવો છે. માટે મહારાજ કહે જેને આવી રીતે નાશ સંસ્કાર જેવા મુક્ત થવું છે તો આવી રીતે બહારથી પણ માર્ગ બંધ રાખવો પડે વિષયનો, અને અંદરનો મહિમા આકારે વૃત્તિ કરી સાફ કરવા માંડ્યા રહેવું પડે. મહારાજ દૃષ્ટાંત આપે છે. કૂવો ખોદીને પાણી લેવું હોય તો જેમ જેમ કૂવો ખોદતા જાય એમ જમાના પાણી આવતા જાય. પણ આપણે ઊંડા જવું છે, સારું પાણી મેળવવું છે, તો ઉપરના જમાના પાણીને ગોદડા કે ગાભાના ડૂચા મારી બંધ રાખવા પડે. અને કૂવામાં જે કંઈ પાણી ભરાઈ ગયું હોય એને ઉલેચીને ખાલી કરવું પડે, પછી ઊંડા જઈ શકાય. એવી રીતે બહારથી દેહ ઇન્દ્રિયોનું નિયમન કરી બહારના વિષયનો માર્ગ બંધ કરવો અને અંદરમાં જે વિષય પેસી ગયા છે એને મહિમા આકારે દ્રષ્ટિ કરી વિચારે કરી ધીરે ધીરે એ પણ કચરો સાફ કરતા રહેવું. અને આવી રીતે જે મુમુક્ષુ અખંડ મંડ્યો હોય એના ઉપર જ ભગવાનની અને મોટા પુરુષની કૃપા થાય છે. ગરડા મધ્ય પ્રકરણનું 7મું વચનામૃત. અને એ કૃપા કરે એટલે આમ પલકમાં બધું સાફ થઈ જાય છે. આગળના વચનામૃતમાં મહારાજ કહે છે જીવને ભગવાનના માર્ગે ચાલ્યો જે મુમુક્ષુ જીવ એને મોટી પદવી પામવાના પણ 2 માર્ગ છે. એક રસિક માર્ગ, ભક્તિ માર્ગ, અને બીજો આત્મજ્ઞાન. આ 2 માર્ગે કરીને મોટપને પમાય છે, કલ્યાણને પમાય છે. અને એમાં જે રસિક માર્ગ છે, ભક્તિ માર્ગ છે, એ બહુ સહેલો છે અને લગભગ સૌને રુચિકર છે. પણ એમાં સહેલો છે, રુચિકર છે, પણ એમાં વિઘન પણ બહુ છે. પગ લપસી જવાનો ડગલે ડગલે ભય છે. ચિકાસવાળી ભૂમિ છે, કાદવ, ચિકાસવાળો કાદવ છે, લીલ બાજી ગયેલા પથ્થરોવાળો માર્ગ છે. અને મોટા મોટા આચાર્ય થયા છે એ બધાએ બહુધા તો આ રસિક માર્ગ જ અપનાવ્યો છે અને પોતાના આશ્રિતોને પણ આ માર્ગે ચલાવ્યા છે. કારણ કે રસિક માર્ગ સુલભ છે. જીવ માત્રના અંતરમાં રતિભાવ હોય. શું સુલભ? કેમ?
જીવ માત્રના અંતરમાં રતિભાવ હોય અને એ રતિભાવ પીગળે, ભગવાન પ્રત્યે પીગળે એટલે ભક્તિમાં પરિણામ પામે. એટલે રસિક માર્ગ બહુ સહેલો છે. આત્મજ્ઞાનનો માર્ગ, જ્ઞાન માર્ગ કઠિન છે, પણ રસિક માર્ગ સહેલો પણ છે અને એમાં વિઘ્ન પણ બહુ છે. કે અને મોટા મોટા આચાર્ય થયા અને રસિક માર્ગે જ અપનાવ્યો છે અને પોતાના આશ્રિતોને એ માર્ગે ચડાવ્યા છે. તો મહારાજ કે એ રસિક માર્ગે કોઈ વિઘ્ન ન થાય. હવે જે જ્ઞાન માર્ગ છે, આત્મજ્ઞાન, એ કાઠો છે અને એમાં જો સૌનું સમજતા ના આવડે તો એમાંય મોટું વિઘ્ન છે. અહમ બ્રહ્માસ્મિ થઈ પડાય, હું જ બ્રહ્મ છું. તો જેને ભજવાના છે, જેના ભજને કરીને મોક્ષ માન્યો છે, સ્વામી સેવક ભાવ ચાલ્યો જાય છે. તો કે આ બંને માર્ગ મોટપ પામવાના પણ છે અને બંનેમાં વિઘ્ન પણ છે. તો કઈ રીતની સમજણ હાથમાં રાખીએ, સમુદ્રમાં કઈ રીતે દોરડું પકડી રાખીએ જેથી કરી આપણે પ્રવાહમાં ખેંચાઈ ન જવાય, મોક્ષ માર્ગમાં વિઘ્ન ન આવે. તો મહારાજ કે રસિક માર્ગે જે ચાલ્યો મુમુક્ષુ એને હંમેશા ભગવાન અને ભગવાનના જે સત્પુરુષો એના મહિમા આકારે દ્રષ્ટિ કરવી, એમને વિશે દિવ્ય ભાવની ભાવના કેળવવી. મહારાજ દિવ્ય મૂર્તિ છે, એમના મુક્ત પુરુષો દિવ્ય મૂર્તિ છે. આપણામાં જેવા હાડ, ચામ, માંસ વગેરે સપ્ત ધાતુ છે, એમની મૂર્તિને વિશે સપ્ત ધાતુ નથી. એ દિવ્ય મૂર્તિ છે, આવી ભાવના કેળવવી. અને એથી ઇતર બાકી બધો સંસાર છે એ તો માયિક છે. મહારાજ અને મુક્તને વિશે દિવ્ય ભાવની દૃઢતાથી જોડાવું, પણ એમને વિશે આપણા જેવા પ્રાકૃત ભાવ ન કલ્પવા અને વિચારનું અંગ હાથમાં રાખવું. એવો નહીં વિચાર રાખવો અસત કે બધું જ દિવ્ય છે. વિવેક સમજવાનો છે, ખાસ ઋષિક માર્ગવાળા નહીં. ભગવાનને ભગવાનના મુક્ત પુરુષો દિવ્ય છે, બાકી બીજો સંસાર તો માયિક છે. અને માયિક દેહ ઇન્દ્રિયોવાળાને બધાને કર્મ પણ લાગે છે. માટે હંમેશા આ પ્રકારનું મનન રાખી, વિચાર રાખી, એમની લીલાઓને વિશે, ચરિત્રોને વિશે દિવ્ય ભાવની દૃઢતા કરવી. અને બ્રહ્મ માર્ગમાં અહમ બ્રહ્માસ્મિ નહીં, હું બ્રહ્મ છું એમ નહીં, પણ હું પુરુષોત્તમ ભગવાન એનો એ રૂપ એમનો દાસ છું. એ મારા સ્વામી છે, હું એમનો દાસ છું. અને બંધુઓ ગમે એટલી મોટપ મળે ને, દાસ પણ ટળે નહીં, દાસ પણ તો વધારે દઢ થતું જાય. ગરડા મધ્ય પ્રકારનું 67મું વચનામૃત. જેવી જેવી ભગવાનની મોટપ સમજીએ એટલી મોટપ ભગવાન આપણને આપે. તો પણ ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનું સૌંદર્ય, ભગવાનની લાવણ્યતા, ભગવાનનું તેજ અપાર ને અપાર રહે છે. ત્યારે એ મુમુક્ષુ જીવને થાય છે કે જેટલો હું ભગવાનનો મહિમા સમજ્યો ને
એટલું તો ભગવાને મને આપ્યું છે. અને હું જેવા એક નહીં, અનંત કોટી વૈષ્ણવ આ ભગવાનને ભજી ભજીને આવી મોટપને પામ્યા છે. તો પણ એ ભગવાનમાંથી તેજ, લાવણ્યતા, સુખ, પ્રકાશ, ઐશ્વર્ય, સૌંદર્ય એક રતિભાર ઓછું થતું નથી. આવું જાણે સમજાય તારે બંધુઓ દાસભાવ કેળવવો ન પડે, ઓટોમેટિક દાસભાવ આવી જાય. સહેજે મસ્તક એમના ચરણોમાં ઝૂકી જાય. આવી રીતે જેમ જેમ મોટ ભગવાનની સમજાતી જાય તેમ તેમ દાસભાવ દૃઢ થતો જાય. સારંગપુરનું 17મું વચનામૃત ભગવાન 4 દૃષ્ટાંત આપી વાત કરે છે. માટે બ્રહ્મજ્ઞાનમાં ભગવાનનો મહિમા સમજી, ભગવાનને જેટલા સમજાવ્યું ભગવાને મને આપ્યું છે, તો પણ ભગવાન તો અપારના અપાર છે. આવું સમજી હંમેશા દાસભાવની દૃઢતા કરવી, તો બંને માર્ગ એકદમ નિર્વિઘ્નપણે મોટપને આપનારા છે. આગળ 4થા વચનામૃતમાં મહારાજ કહે છે, ધર્મ પાળતો હોય અને ભગવાનની ભક્તિ પણ કરતો હોય અને સારી રીતે જીવન ચાલતું હોય, પણ કોઈક વખત એવો આવે કે ધર્મ રાખવા જાય તો ભક્તિ ગૌણ થઈ જાય, કે ભક્તિ રાખવા જાય તો ધર્મ ગૌણ થઈ જાય. ત્યારે શું કરવું? બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે ભગવાનની મરજી હોય તેમ કરવું. કે મહારાજ કે ભગવાન મનુષ્ય રૂપે હોય તો મરજી સમજી લઈએ, પણ જ્યારે પ્રતિમા સ્વરૂપે ભગવાન દર્શન આપતા હોય ને આવો સમય પ્રાપ્ત થાય તો શું કરવું? તો મહારાજ કહે છે, એવો જે આપતકાળ આવે તો અખંડ ભગવાનનું ચિંતન કર્યા કરવું, ભગવાનના સ્વરૂપને ધારી રાખવું. તો ભગવાનના સ્વરૂપને વિશે બધું જ રહ્યું છે, ધર્મ પણ રહ્યો છે, ભક્તિ પણ છે. તો એને ધારી રાખીએ તો આપણો ધર્મ પણ રહે અને ભક્તિ પણ રહે. આગળ મહારાજ કહે છે કે ભગવાનનો મહિમા બહુ મોટો સમજતો હોય, એક વખત ભૂલથી જો ભગવાનનું નામનું ઉચ્ચારણ થઈ જાય, શું? એક વખત, અને ભૂલથી, તો પણ જીવન દરમિયાન કરેલા પાપ માત્ર ધોવાઈ જાય. અરે આ જીવન નહીં, અત્યાર સુધી આ દેહ જેટલા જીવે દેહ ધર્યા છે અને જેટલા પાપ કર્મ થયા છે એ બધા જ એક વખત ભગવાનનું સ્વામિનારાયણ નામ ઉચ્ચારણ થાય ને બધું સાફ થઈ જાય. આવો મોટો મહિમા છે. આવો કે મહિમા સમજતો હોય તો પછી આ મહિમા મહાત્મા આમ સમજે તો બંધુઓ ધર્મ ગૌણ થઈ જાય કદાચ. થઈ જાય, સામાન્ય સ્થૂળ દ્રષ્ટિએ લાગે, આખો ને ભગવાનનો મહિમા મોટો છે. એક વખત ઉચ્ચારણ કરીએ સ્વામિનારાયણ બધું ખાખ થઈ જાય છે. તો જ્ઞાનનો ઉપવાસ થયો જેવું કહેવાય. તો કે આવો મહિમા સમજતો હોય તો પણ ધર્મમાં ક્યારેય મોડપ ના આવે.
શિથિલતા ના આવે. કયો વિચાર હાથમાં હોય તો થાય કે મહારાજ કહે છે ભગવાનનો અતિ મહિમા સમજતો હોય એને પણ જો ધર્મમાં અખંડ રહેવું હોય તો એને પણ અખંડ ભગવાનનું ચિંતન કર્યા કરવું. કે મારે તો ભગવાનની મૂર્તિનું ચિંતન કરી આ સદેહે એકાંતિક થવું છે. અને જો હું ખટકો નહીં રાખું તો કામના, ક્રોધના, લોભના આ વિકારો મારી વૃત્તિને વિક્ષેપ કરશે. તો મને જે ભગવાનનું અખંડ ચિંતન કરવું છે તે નહીં થાય. માટે જેને આવો વિચાર હાથમાં હોય કે મારે તો અખંડ ભગવાનની મૂર્તિનું ચિંતન કરી સદેહે એકાંતિક થઈ, અરે બાપા અનાદિમુક્તની પંક્તિમાં બેસી ભગવાનની મૂર્તિનું સુખ લેવું છે, આવો જો વિચાર હાથમાં હોય તો આ વિચારના બળે કરી એની વૃત્તિ અસદમાં જતી અટકે અને અખંડ અને ભગવાનનું ચિંતન થાય અને ધર્મમાં પણ સહેજે સહેજે રહેવાય. ભગવાન વગર બીજા ગમે તેવા મોટા ઐશ્વર્યાર્થી હોય, માયામાંથી આવેલાને માયા પ્રલયકાળમાં લીન કરી નાખે છે અને ઐશ્વર્યાર્થીઓ ઐશ્વર્યાર્થીમાં બંધાઈ રહે છે. અને મહારાજ તો બંધુઓ સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં ભક્તોના જીવોના કલ્યાણ કરવા, ભક્તોના સુખને માટે પધારે ને તો પણ ભગવાનને કોઈ ઐશ્વર્યનો પણ બાદ લાગતો નથી અને કોઈ માયાનો પાશ પણ લાગતો નથી. આપણને મળ્યા છે સ્વામિનારાયણ ભગવાન, એને કોઈનો પાશ લાગતો નથી. મારા દ્રષ્ટાંત આપે છે. બીજી ધાતુઓ અને સોનું બધી ધાતુ કહેવાય, બધીને ભેગી કરી પૃથ્વીમાં દાટીએ તો લાંબા સમયે સોના સિવાયની બીજી ધાતુઓ પૃથ્વીમાં એક રસ થઈ જાય. સોનું પૃથ્વીમાં રહ્યું થકું પણ પૃથ્વી એને એકરસ કરી શકે નહીં. રતિવા વૃદ્ધિને પામે કે લો. એમ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે સર્વોપરી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન એટલે મૂળ અક્ષરથી માંડી આ જીવ સુધી અન્વય સ્વરૂપે રહ્યા છે અને તે કામ કરવા આ લોકમાં જીવોના કલ્યાણ કરવા સ્વયં પધારે. આ લોક માયિક છે પણ ભગવાનને કોઈ પાસ લાગે નહીં, આવા સમર્થ છે. આવો મહિમા ભગવાનનો સમજાય ને તો આપણે પણ બંધુઓ જેવા ભગવાન છે ને એવા ને એવા નિર્બંધ આપણે પણ થઈ જઈએ. નિર્બંધ થવાનો આ સરળ ઉપાય છે. ભગવાનનો જેવો છે તેવો મહિમા સમજવો, ભગવાનના મુક્ત પુરુષનો જેવો છે તેવો મહિમા સમજવો. મહિમા આકારે દ્રષ્ટિ કરી નાખવી, લોયાનું પહેલું વચનામૃત. બસ મહિમા મહિમા મહિમા. તો બંધુઓ જીવનમાં બેઠો આનંદ અખંડ વર્ત્યા કરે. બસ આપણે બધા જ સ્વામી ભગવાન એમના મુક્ત પુરુષો જે માર્ગ ચીંધે છે એ માર્ગે બંધુઓ ચાલ્યા છીએ. આપણે બધા જ જે સ્વામિનારાયણ ગાદીના આશ્રિત છીએ એ બધા જ સંતો, હરિભક્તો, મુમુક્ષુઓ આ માર્ગે ચાલ્યા છીએ અને મંડ્યા પડ્યા છીએ. તો બંધુઓ વિશ્વાસ છે કે સ્વામિનારાયણ ભગવાનનો પ્રગટ આશરો આપણને છે.
એમની નાદવંશીય પરંપરાનો પ્રગટ આશરો આપણને છે. મણિનગર ધામ, સ્વામિનારાયણ ગાદી, સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી, એના બંધુ સાક્ષાત સંબંધમાં આપણે છીએ. તો બંધુ એ જેવા નિર્લેપ છે, એવા ને એવા નિર્લેપ આપણે પણ એમની કૃપાએ જરૂર બનીશું. હવે આગળ કથાનું પાન વિજ્ઞાન પ્રકાશ સ્વામી કરાવશે. સ્વામિનારાયણ હરે. સંવત 1878ના શ્રાવણ સુધી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાકડો નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ મંડળ તાળ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. ગઢપુર મધ્યે વાસુદેવ નારાયણના મંદિર આગળ મહારાજ બિરાજમાન છે. મુનિ મંડળ કીર્તન ગાય છે. સ્વામિનારાયણ ભગવાન નેત્રકમળની સાને કરીને કીર્તન રખાવે છે. મહારાજ સંતોને કહે છે કે સંતો કીર્તન રાખો, આજે તો અમારે વાત કરવી છે. એમ કહીને સ્વયં સ્વામિનારાયણ ભગવાન કેવલ કૃપા કરી કહે છે કે આપણ સર્વ જે ભગવાનના ભક્ત સ્વામિનારાયણ ગાદીના આશ્રિત, તેમને મહારાજ કે બે અંગ મુખ્યપણે રાખવા. એક તો ભગવાન કહે છે કે પતિવ્રતાનો ધર્મ રાખવો, અને બીજું મહારાજ કે સુરવીરપણું રાખવું. આ બે અંગ જે ભક્તને હોય તો તે ભક્ત ઉપર અમારો અતિ રાજીપો થાય છે. પતિવ્રતાનું અંગ સ્વામિનારાયણ ભગવાન છેલ્લા પ્રકરણના 16મા વતનામૃતમાં કહે છે, પતિવ્રતાનું અંગ તો કેવું જોઈએ. મહારાજ કે જે પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ અંધ હોય, કુરૂપ હોય, રોગી હોય, દરિદ્ર હોય, છેવટે તો સ્વામિનારાયણ ભગવાન ત્યાં સુધી કહે છે કે નપુંસક હોય, તો પણ પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના પતિ સિવાય બીજે ક્યાંય પણ ડોલે નહીં. બીજો ગમે તેવો રૂપવાન, યૌવાનવાન અને તાલેવર હોય, મોટો ચક્રવર્તી રાજા હોય, તો પણ મહારાજ કે પતિવ્રતાનું મન કોઈને વિશે ડોલે નહીં. આવું ભગવાન કે એક તો પતિવ્રતાનું અંગ રાખવું, અને બીજું ભગવાન કે શૂરવીરપણું રાખવું. શૂરવીર ભગવાનને બહુ ગમે છે. મહારાજે સભામાં કીધું કે જેના જેના શૂરવીરપણાના અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો. અને જેના જેના શૂરવીરપણાના અંગ હતા તે સર્વે ઉઠી ભગવાનને પગે લાગ્યા, અને સ્વામિનારાયણ ભગવાને તે બધાને છાતીમાં ચરણારવિંદ આપ્યા. જેમ મહારાજ કે પતિવ્રતા સ્ત્રી, અહીંયા પણ મહારાજ એ જ કહે છે, પતિ વૃદ્ધ હોય, રોગી હોય, નિર્ધન હોય અને કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહીં. વળી મહારાજ કે રાંકની સ્ત્રી હોય અને તે જો પતિવ્રતા હોય અને તે સ્ત્રી મોટા રાજાને દેખે તો પણ તે સ્ત્રીનું મન ડોલે નહીં. એનું મન ક્યારે પણ ચલાયમાન થાય નહીં. આપણને મળ્યા સર્વોપરી સ્વામિનારાયણ બાપા. સ્વામી બાપાએ આપણને આપ્યું મણિનગર ધામ. સ્વામી બાપાએ આપણને આપ્યા પોતાના લાડલા ઘણું. સ્વામી બાપાએ આપણને આપી સ્વામિનારાયણ ગાદી. એને વિશે જ દ્રઢ પ્રતિવ્રતાની ભક્તિ. સ્વામી બાપાના બીજા ભાગની વાતોમાં
સ્વામી બાપા વાત કરે છે, જ્યારે સ્વામી બાપા સભામાં આ વતનામૃત વંચાવ્યું અને તેના ઉપર સ્વામી બાપા પતિવ્રતાના ધર્મની વાત કરવા માંડ્યા. વર્તમાન સમય, કોમ્પ્યુટર યુગ, બુદ્ધિવાદનો જમાનો, એટલે એક યુવક સભામાં ઊભો થયો અને સ્વામી બાપાને કહે છે કે ગુરુદેવ, હું જ્યાં જ્યાં જે મંદિરોમાં જાઉં છું અને જે દેવના દર્શન કરું છું, પણ મનમાં તો એક જ ભાવ રાખું છું કે આ સામે જે ઊભા છે એ મારા મણિનગરના ઘનશ્યામ મહારાજ જ છે. આવો ભાવ રાખીને દરેક મંદિરમાં જાઉં છું ને દરેક દેવને પગે લાગું છું, પણ ભાવ એક જ રાખું છું કે આ સામે ઊભા છે એ મારા મણિનગરના લાડલા ઘણું જ ઊભા છે. આવો ભાવ રાખીને પગે લાગું છું. તો બાપા, એમાં કંઈ વાંધો ખરો? ત્યારે સ્વામી બાપા મીઠી વાણીથી એમને કહે છે, બહુ જ સરસ, તો બહુ સંસ્કારી યુવક લાગે છે. દરેક મંદિરોમાં તને ધર્મ ભાવના, ભક્તિ ભાવના છે, બહુ સંસ્કારી છે. તો આ તારા સંસ્કારને લઈને હું એવું અનુમાન કરું છું, એવું માનું છું કે તું દરરોજ સવારે નાહી ધોઈ પૂજાપાઠ કરી અને તારી માતાને પણ પગે લાગતો હોઈશ, આવો તારો નિયમ હશે ખરો? યુવક કહે છે કે હા ગુરુદેવ, મારે એ નિયમ છે. દરરોજ સવારે ઉઠી નાહી ધોઈ પૂજાપાઠ કરી અને પ્રથમ મારી માતાને પગે લાગી અને જય સ્વામિનારાયણ કહેવા, એ મારે નિયમ છે. સ્વામી બાપા કહે છે, કદાચ માની લે કે 2-3 દિવસ માટે તારા માતુશ્રી કોઈ બહાર ગામ ક્યાંક કામ પ્રસંગે જાય અથવા કોઈ સંબંધીને ઘેર જાય અને તારા માતુશ્રી ઘરે હોય નહીં. તારો તો નિયમ છે દરરોજ માતાને પગે લાગવાનો. તારા માતુશ્રી ઘરે નથી અને તારો નિયમ છે કે માતુશ્રીને પગે લાગ્યા વિના બહાર નીકળવું નહીં. તો પછી હું એવું અનુમાન કરું, એવું માનું કે કદાચ ઘરે ભલે તારી માતા નથી પણ તારી પત્ની તો છે ને, તો તેને વિશે એવો ભાવ રાખવાનો કે મારી મા જ સામે ઊભા છે એમ માની અને પગે લાગી અને જય સ્વામિનારાયણ કરતો હોઈશ ખરું ને? પેલો યુવક કહે છે કે ઓહો બાપા, તમે આવું કેમ કહો છો? પત્નીને વિશે માપણાનો ભાવ લવાય? પત્ની એ પત્ની અને મા એ મા. ત્યારે સ્વામી બાપા કહે છે કે બેટા, એમ મણિનગર ધામના ઘણું એ મણિનગર ધામના ઘણું, બીજા દેવ સૌના સ્થાને સાચા, પણ મારા લાડલા ઘરનું જેવું બીજું કોઈ પણ થાય નહીં. એ ભાવ બીજાને વિશે લવાય નહીં. જેમ પોતાની પત્નીને વિશે માનો ભાવ નથી લવાતો, તેમ બીજા દેવને વિશે ઘનશ્યામ પ્રભુનો ભાવ લવાય નહીં. પેલો યુવક સમજી ગયો, સભામાં બેસી ગયો. એમ અહીંયા પણ સ્વામિનારાયણ ભગવાન આપણને આ વતનામૃતમાં એ જ વાત સમજાવે છે કે અમારા ભક્તે આવું પતિવ્રતાનું અંગ રાખવું અને પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તે ઠેકાણે સુરવીરપણું રાખવું અને અતિશય સુરવીર થઈને સામે જવાબ દેવો. પણ આવા પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે એવા પાજી પલાવની છાયામાં મહારાજ કે ક્યારે પણ દબાવવું નહીં. સુરવીર થઈને સામે જવાબ દેવો. ભગવાન કે તીખા બાણ જેવા વચન મારવા, સાદા બાણ નહીં. બાણની અણી ઉપર બરોબર લાલ મરચાની ભૂકી ચડાવેલી હોય અને એ બાણ માર્યું હોય, મહારાજ કે તીખા બાણ જેવા વચન મારવા, ફરીને પાછો કેવા આવે જ નહીં, આ બાજુ લમડો ફેરવે જ નહીં. આવું ભગવાન કે સુરવીરપણું રાખવું. આગળ ભગવાન કહે છે, લોકમાં એમ કહેવાય છે કે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, કોઈના ઉપર રાગ દ્વેષ ક્રોધ એવું સાધુને કરાય નહીં. આવો શાસ્ત્રનો મત છે. મહારાજ કહે છે કે આવો શાસ્ત્રનો મત છે. આગળ જે બધા નારદ સુખ સંગાદિક થઈ ગયા
એ બધા જ ભલે શાસ્ત્રનો મત લોકમાં એમ કહેતા હોય કે સાધુને સમદ્રષ્ટિ જોઈએ, પણ ભગવાન કે આગળ જે આ બધા થઈ ગયા, નારદ, સુક, સનકાદિક, ધ્રુવ, પ્રહલાદ વગેરે, એ બધા જે થઈ ગયા એમણે સમદ્રષ્ટિ રાખી નથી. એમણે તો ભગવાનનો ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે. એ બધાય વિમુખનો પક્ષ નથી રાખ્યો. પરોક્ષ નારદ, સનકાદિક, ધ્રુવ, પ્રહલાદિક થઈ ગયા, એમણે પણ સમદ્રષ્ટિ નથી રાખી. તો ભગવાન કે આપણે પણ એવી સમદ્રષ્ટિ જોઈએ નહીં કે ગમે તેમ બોલે તો આપણે સાંભળી લેવું. ના, એ સમદ્રષ્ટિ ભગવાન કે જોઈએ નહીં. જ્યારે પોતાના પતિનું, પોતાના ઈષ્ટદેવનું કોઈ ઘસાતું બોલે ત્યારે પછી ત્યાં કાંઈ વાંધો નહીં, ભલે ને બોલતો. ના, ત્યાં તો ભગવાન કે તીખા બાણ જેવા તેને વચન મારવા. અને પોતાના ઈષ્ટદેવનો, પોતાના ભગવાનનો જે મહિમા કહે તો ત્યાં એની પાસે નિર્માની થઈને જે મહિમા કહે તે શાંત ચિત્તે સાંભળવો, પ્રેમ ભાવથી તે મહિમા સાંભળવો. પણ જ્યારે નિંદાના વચનો કહે, ઘસાતું બોલે, ત્યારે ત્યાં શાંત ચિત્ત રાખવું નહીં. અને જો એવી જગ્યાએ પણ શાંત ચિત્ત રાખીને હાય હા કરે તો મહારાજ કહે છે કે એવો જે હોય તે આ જન્મે અથવા તો બીજે જન્મે જરૂર વિમુખ થાય. હવની હાય હા કરે, આમ બોલતો એનું સાંભળી લે, ઓલું બોલતો એનું સાંભળી રહે. સૌને હાય હા કહે એ ભગવાન કે આ જન્મે વિમુખ થઈ જાય અથવા તો બીજે જન્મે વિમુખ થઈ જાય. માટે ભગવાનના ભક્ત હોય તેને જરૂર ભગવદીનો જ પક્ષ રાખવો અને વિમુખનો પક્ષ ત્યાગ કરવો. આગળ વચનામૃતમાં મહારાજ કહે છે કે આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય છે. એ બધું જ સરખું કહે છે. ગંગાનું પાણી ને બીજું પાણી શું ફેર છે? બધા પાણી એક હરખા જ છે ને. સાલગ્રામ અને બીજા પાણા શું ફેર છે? સાલગ્રામ પણ એક કાળો પથ્થર જ છે. આટલો નાનકડો ગોળ પથ્થર આવે છે. જેને દર્શન કર્યા હોય, પહેલાં આપણે કડી મંદિરમાં હતા સાલગ્રામ, આટલો નાનકડો ગોળ પથ્થર હોય કાળા કલરનો, અને એમાં ફક્ત 3 લીટી કરેલી હોય. એ પથ્થરમાં જ ઉપજે જેવા 2 નેત્રની લીટી હોય અને એક નાસિકાની લીટી હોય, અને એને શાલગ્રામ તરીકે પૂજે. મહારાજ કે યવન સરખા જીવો એમ કહે કે શાલગ્રામ પણ પથ્થર છે અને બીજા પણ બધા પથ્થર જ છે, એમાં શું ફેર છે? તુલસીનો છોડ અને બીજા ઝાડ એમાં શું ફેર છે? બધા વૃક્ષ એક સરખા જ છે. વળી કહે છે કે બ્રાહ્મણ અને શૂદ્ર બેમાં શું ફેર છે? બધા મનુષ્ય સરખા છે, શરીર તો બધાને સરખા જ છે. આવું મહારાજ કહે છે કે યવન સરખા દુષ્ટમતીવાળા જીવો હોય એ આવું કહે છે. મહારાજ કે જે આવા જીવો હોય એમ કે ઠાકોરજીનું પ્રસાદી અન્ન અને બીજા અન્ન એમાં શું ફેર છે? પણ બંધુઓ ઘણો બધો ફેર છે. પ્રસાદી અન્ન અને બીજા અન્ન ઘણો બધો ફેર છે. આપણા ગોપાળાનંદ સ્વામી બાપા વડોદરામાં બિરાજમાન હતા, અને એક દિવસ સભામાં રસાસ્વાદ નિષેધની વાત કરતા હતા. પંડિતો ઘણા બધા બ્રાહ્મણો સભામાં બેઠેલા હતા. ગોપાળ બાપાની આ વાત સાંભળી અને 4 બ્રાહ્મણો ગોપાળ બાપાની અને સંતોની નિંદા કરવા માંડ્યા કે જુઓને આ મોટી રસાસ્વાદ નિષેધની વાતો કરે છે, અને પોતે તો દરરોજ જલેબી, સાટા, દૂધપાક, માલપુઆ ખાય છે, અને બીજાને રસાસ્વાદ ત્યાગ કરવાની વાતો કરે છે. આવું 4 જણાએ ગોપાળ બાપાની જે વાત આશીર્વાદ
તેના અવળા વિચાર કરી અને તેને અવળા ગ્રહણ કર્યા. ગોપાળ બાપા તો તે સમયે કાંઈ બોલ્યા નહીં. ગોપાળ બાપા એનું અંતર્યામીપણું જાણી લીધું. એના અંતર્યામીપણે ગોપાળ બાપા એના સંકલ્પો જાણી લીધા. પણ ગોપાળ બાપા ક્ષમા દ્રષ્ટિ રાખી અને લેટ ગો કર્યો. 2-4 દિવસ પસાર થયા અને કોઈ વડોદરાના નગર શેઠે બ્રહ્મભોજનનું આયોજન કર્યું અને એમાં બધા જ બ્રાહ્મણોને જમવાને માટે આમંત્રણ આપ્યું. બધા જ જમવા ગયા. બધા જમવા બેઠા. પીરસનારા બ્રાહ્મણો પીરસવા માંડ્યા. શિખંડ પીરસનારે બ્રાહ્મણે શિખંડ પીરસી દીધો. પાછળ શાકવાળા વાલવાળો પીરસનારો બ્રાહ્મણ એ બધા પીરસવા લાઇનસર આવવા માંડ્યા. એમાં વાલ પીરસનારો જરા બ્રાહ્મણ હતો, જરા ઉતાવળિયો હતો, એટલે ફટાફટ પીરસતો જતો હતો. હવે બરોબર બન્યું એવું, ગોપાળ બાપાના આશીર્વાદમાં વચનમાં શંકા કરી અને ગોપાળ બાપા ઉપર એને આરોપ લગાવ્યો કે પોતે આવું ખાય છે ને અમને ના પાડે છે. તો જે 4 બ્રાહ્મણો એ પ્રમાણે સંકલ્પ કરતા હતા એ બ્રાહ્મણ પાસે જ્યાં પેલો પીરસનારો આવ્યો, વાલ પીરસ્યા તો વાલનો એક દાણો ઉડી અને શિખંડમાં પડી ગયો, થાળીમાં. અને ત્યાં પેલો બ્રાહ્મણ ભભૂકી ઉઠ્યો, આંધળો છે, દેખતો નથી, મારો શિખંડ બગાડ્યો. હવે સામે પીરસનારો પણ એવો જ હતો. જ્યાં પેલા એ ક્રોધ કરીને આવું કીધું કે આંધળો છે, દેખતો નથી, મારો શિખંડ બગાડે છે, અને ત્યાં પેલા પીરસવાનો જે ડંકો હતો ને દીધો પેલાના માથામાં. એક દાણો પડ્યામાં તારા બાપનો શું બગડી ગયો? અને આમ પરસ્પર તકરાર થઈ પડી. અને જે 4 બ્રાહ્મણો હતા એ જ 4 બ્રાહ્મણો અંદરોઅંદર આવી રીતે તકરાર થઈ અને એમાં પેલા ડંકો જે માર્યો ત્યાં ને ત્યાં જય સ્વામિનારાયણ થઈ ગયો. ભલે ભોજન જે જમતા હોઈએ તે જમીએ, પણ બાપાશ્રી પહેલા ભાગની વાતોમાં કહે છે કે ભગવાનનું પ્રસાદી અન્ન, ભગવાનના પ્રસાદીના થાળ ભગવાનને સંભાળીને જમે તો બાપા કહે છે એ જોડી માગ્યા તુલ્ય બધું જ ભેગું કરીને જમ્યા કહેવાય. ભલે ને ભગવાનનું પ્રસાદી અન્ન જે કંઈ પકવાન હોય તે, પણ ભગવાનને ધારીને ભગવાનની પ્રસાદી જાણીને એ જમે તો બાપા કે જોડીનું અન્ન જમ્યા કહેવાય. અને એમાં જો આસક્ત થઈ જાય તો એ વિકારવાન થઈ જાય, અને જો ભગવાનને સંભાળીને જમે તો એ નિર્વિકારી બની જાય. એટલે અહીંયા મહારાજ કહે છે કે આવા જે યવન સરખા જીવ હોય એમ કે ઠાકોરજીનું પ્રસાદી અન્ન અને બીજા અન્ન તે 2 સરખા છે. અને એકાદશીને દિવસ ભૂખ્યા રહ્યા અને બીજે દિવસ ભૂખ્યા રહ્યા, 2 હરખું જ છે. સાધુ અને અસાધુ 2 સરખા છે. માટે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આ વિધિ નિષેધનો જે વિભાગ છે ને એ તો જે મોટા પુરુષ કહેવાના તેને સારું શાસ્ત્રમાં કયો હશે, એમ દુષ્ટમતીવાળા જીવ છે તે કહે છે. માટે ભગવાન કહે છે કે અમે સર્વે સંતો તમને પ્રશ્ન પૂછીએ છીએ, વિધિ નિષેધ જે શાસ્ત્રમાં કયા છે એ સાચા છે કે ખોટા છે? વિધિ અને નિષેધ. વિધિ એટલે શું? ભગવાન અને ભગવાનના સત્પુરુષો આપણી નાદોષે પરંપરા જે કહે કે આમ કરવું, આમ કરવું, આમ કરવું, આ બધો વિધિ. અને ભગવાન અને ભગવાનના સત્પુરુષો એમ કહે કે આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું, આ નિષેધ. સામાન્ય વિધિ અને નિષેધની આ વ્યાખ્યા. ભગવાન અને ભગવાનના સત્પુરુષો જે કરવાનું કહે એ વિધિ અને ન કરવાનું કહે એ નિષેધ. એટલે અહીંયા મહારાજ કે વિધિ નિષેધનો જે વિભાગ કર્યો છે એ સાચો છે કે ખોટો છે? ત્યારે સભામાં નાનકડા સંતો બેઠા હતા. એ એમ બોલ્યા કે મહારાજ, વિધિ નિષેધનો ભેદ તો સત્ય છે, એ તો સાચી વાત છે. અને જો વિધિ નિષેધ સત્ય ન હોય
તો પરોક્ષમાં પણ સ્વર્ગ અને નરક એ કહેવાય છે કોને માથે આવે? પછી તો જેમ સાંઈ બાબા કહે છે કે રાવણના જેવું થઈ જાય. રાવણને કામ કરવું હતું, યમપુરી આખી ઉખેડી નાખવી હતી અને અહીંથી સીધી સ્વર્ગની સીડી તૈયાર કરી દેવી હતી. બધા હાલ્યા જાય સ્વર્ગમાં. એટલે નાના નાના સંતો કહે છે કે મહારાજ વિધિ નિષેધ સત્ય છે, જો એ ન હોય તો સ્વર્ગ અને નરક કોને માથે કહેવાય? ભગવાન બહુ જ રાજી થયા. મહારાજ કે નાના છે પણ સારી દિશ ઉપર સમજે છે. એમ કહીને પછી ભગવાન પોતે એનો ઉત્તર કહેવા માંડ્યા કે મોટા પુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે ત્યાં સત્ય છે. ત્યાં મારા દ્રષ્ટાંત આપ્યું, જેમ કોઈ મોટો સાહુકાર હોય અને તે હુંડી લખી આપે, ડ્રાફ્ટ, અત્યારની ભાષામાં ડ્રાફ્ટ, ચેક નહીં હો, ચેક બાઉન્સ થાય પણ ડ્રાફ્ટ ક્યારે પણ બાઉન્સ થાય નહીં. અત્યારની ભાષા પ્રમાણે કોઈ સાહુકારે ડ્રાફ્ટ લખી આપ્યો, હુંડી લખી આપી. હુંડીમાં તો એકે રૂપિયો જણાતો નથી, એ તો કાગળ જ છે, એમાં એકે રૂપિયો જણાતો નથી, પણ રૂપિયા બધા જ સાચા છે. તે જ્યારે એ હુંડી જે સાહુકાર ઉપર લખી હોય તેને આપે ત્યારે તે હુંડીમાંથી જ રૂપિયાનો ઢગલો થાય છે. તેમ મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે, મહારાજે શબ્દ લખ્યો આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે, જેમ આપણા નિર્ગુણાનંદ વર્ણી પુરુષોત્તમ લીલામૃતમાં કહે છે, ધર્મ કયો? ધર્મ ધર્મ જન સૌ કહે, પણ ધર્મમાં ઘણો મર્મ છે, પ્રગટ પ્રભુના વચન પાળે એ જ પરમ ધર્મ છે. આવો મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે, તો મહારાજ કે અત્યારે એને કાંઈ વિશેષ જણાતું નથી, પણ અંતે તો મોટા પુરુષની આજ્ઞા પાળનારાનું જ કલ્યાણ થાય છે. જેમ અંતે હુંડીમાંથી રૂપિયા નિસરે છે તેમ. પણ કોઈ ભગવાન કે મૂર્ખ હોય અને સમર્થ સાહુકારે હુંડી લખી આપી અને એને કાગળ જાણીને ફાડી નાખે, તો પછી તેને રૂપિયા ક્યાંથી મળે? પછી તેને મહારાજ કે સાહુકારના પ્રતાપની ખબર જ નથી. તેમ નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીક ઇત્યાદિક મોટા પુરુષ પરોક્ષ નામે કરીને મહારાજ આપણને પ્રત્યક્ષ ભાવ સમજાવે છે કે આપણને જે પ્રત્યક્ષના આવા સત્પુરુષો મળ્યા, સ્વામિનારાયણ ગાદીની નાદવંશીય પરંપરા જે મળી, તેમના વચનનો જેને વિશ્વાસ નથી, એમના વચન પ્રમાણે વર્તતા નથી, એમના વચનમાં વિશ્વાસ નથી, તો મહારાજ કે તેને નાસ્તિક જાણવો અને મહાપાપિષ્ટ જાણવો. બે શબ્દ મહારાજે વાપર્યા, નાસ્તિક જાણવો અને મહાપાપિષ્ટ જાણવો. માટે મહારાજ કહે છે કે વિધિ નિષેધનો માર્ગ છે તે સત્ય છે અને એ પ્રમાણે જે વર્તે તેનું જ કલ્યાણ થાય છે. પછી આગળ મહારાજ કહે છે, દરેક મનુષ્ય માત્રનું ચિત્ત, મહારાજ કે મધ હોય, ગોળ, સાકર અને ખાંડ, તેનું ઘાટું પાણી હોય, ચાસડી હોય, તે સરખું છે. દરેકનું ચિત્ત, મનુષ્ય માત્રનું ચિત્ત મહારાજ કે આવું છે, મધ જેવું છે અને ગોળ, સાકર, ખાંડના પાણી કહેતા ચાસડી જેવું છે. તે મધ, સાકર, ખાંડના પાણીમાં માખી, કીડી, મકોડો જે આવે ચોંટી જાય, અને મનુષ્ય જો હાથ અડાડે ને તો મનુષ્યની આંગળીએ પણ ચોંટી જાય. તેમ આ ચિત્તનો મહારાજ કે દરેકને ચોંટવાનો સ્વભાવ છે. તે જે પદાર્થમાં ચોંટી જાય છે, જ્યાં ને ત્યાં ચોંટી જાય. ભગવાન કે બીજું તો ઠીક, પણ પથરો હોય, કચરો હોય કે કૂતરાનો મળ હોય, નકારી વસ્તુ હોય, એમાં તો લેશ માત્ર સુખ નથી ને. તો પણ ભગવાન કે એનું પણ ચિંતન કર્યા કરે ને એમાં પણ ચોંટી જાય. કાંઈ ના હોય ને રસ્તામાં હાલત જતાનું કૂતરાનું મળ દેખાય ને એમાં ચિત્ત ચોંટી જાય. આવું ભગવાન કે ચિત્તનો વળગવાનો સ્વભાવ છે. જેનું તેનું ચિંતન કર્યા કરે, જે સાંભળી આવે તેનું ચિંતન કર્યા કરે.
ભગવાનનું ધ્યાન કરતા હોઈએ, માનસી પૂજા કરતા હોઈએ, ભગવાનના કીર્તન ગાતા હોઈએ અને એ સમયમાં કંઈક જો મનમાં સંકલ્પ થઈ ગયો તો એનું ચિંતન કર્યા કરે, ભગવાન એક બાજુ રહી જાય. કીર્તન ગવાતા હોય, મોઢે કીર્તન ગવાતા હોય અને મનમાં બીજા વિચારો ચાલતા હોય, એમાં પણ ચોંટી જાય. કારણ કે ચિત્તનો મહારાજ કે આવો જ્યાં ત્યાં ચોંટવાનો સ્વભાવ છે. મહારાજ કે ચિત્ત કેવું છે? દર્પણ જેવું છે. જેમ કાચનું દર્પણ હોય, અહીંયા દર્પણ રાખ્યું હોય તો અહીંથી મોટા સત્પુરુષો સંતો પસાર થાય, એ પણ બધા દર્પણમાં દેખાય. અને કૂતરા, ગધેડા, ચાંડાળ એવા એ પણ દર્પણમાં દેખાય, બધા દર્પણમાં દેખાય. કારણ કે દર્પણ નિર્મળ છે. એમ ચિત્તને વિશે પણ અતિ નિર્મળપણું છે. જે પદાર્થ સાંભળી આવે તેને વિચારમાં કર્યા કરે. સ્ત્રીયાદિક પદાર્થ એ પણ ચિત્તમાં સ્ફુરી આવે. મહારાજ કે આવું કદાચ ચિત્તનો આવો ચોંટવાનો સ્વભાવ અને આવું ભગવાન કે કદાચ ક્યારેક ચિત્તમાં આવી જાય અને આવા પદાર્થો ચિત્તમાં સાંભળી આવે, સ્ત્રીયાદિક પદાર્થ ચિત્તમાં સાંભળી આવે, ત્યારે ભગવાન કે હારી બેસવો નહીં. આગળ જેમ કીધું એમ સુરવીરપણું રાખવું અને વિચાર કરવો. સેજે સ્ફુરી આવે એથી કરીને ભગવાન એમ કહે છે કે આપણે એવું ન ધારવું કે મને વૈરાગ્ય નથી માટે મને આ પદાર્થ સ્ફુરે છે, એવો વિચાર ન કરવો. મહારાજ કે વૈરાગ્ય અવૈરાગ્યનું કંઈ કારણ નથી. એ તો ચિત્તનો સ્વભાવ જ એવો છે, જે ભલું અથવા ભૂંડું જે સાંભળ્યું તેને ચિંતવે. જેમ દર્પણમાં બધા પદાર્થ દેખાઈ આવે એમ. પણ જ્યારે આવું કંઈ થઈ જાય ત્યારે આવું વિચાર કરીને હારી બેસવું નહીં, પણ ત્યારે સુરવીરપણું રાખી અને એવો વિચાર કરવો, આત્મારૂપ થઈ, પુરુષોત્તમ રૂપ થઈ અને ભગવાન કે એવો વિચાર કરવો કે હું તો એ ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જાણનારો છું, હું આત્મા છું. એમ જાણીને ચિત્તના સારા ભૂંડા ઘાટે કરીને ગ્લાનિ પામવી નહીં, હારી બેસવું નહીં. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને એવી રીતે વિચાર કરીને ભગવાન રૂપ થઈને આવો વિચાર કરીને સદાય આનંદમાં રહેવું. ગ્લાનિ નહીં પામવા જવાનું કે વર્ષોથી સત્સંગ કરું છું, વર્ષોથી ધ્યાન કરું છું, છતાં પણ મને આવા ખોટા વિચારો આવે છે, છતાં મને આવા ખોટા સંકલ્પ થાય છે. આમ હારી બેસવું નહીં. એ સંકલ્પોને દબાવવાનો પ્રયત્ન કરી ભગવાન અને ભગવાનના સત્પુરુષોનો ખૂબ મહિમા વિચારો. જેમ આગળ સદગુરુ શાસ્ત્રી જીતેન્દ્ર પીરાજી સ્વામી વાત કરી ગયા તેમ મહિમાથી ભર્યા ભર્યા રહેવું અને આવા મહિમાથી ભર્યા ભર્યા રહી અને આવો મહિમા વિચારી અને સદાય મહારાજ કે આનંદમાં રહેવું. આગળ વત્રામૃતમાં મહારાજ કહે છે આ જ અનુસંધાનમાં આવા મહિમાથી ભર્યા ભર્યા રહેવાના અનુસંધાનમાં, સદાય આનંદમાં રહેવાના અનુસંધાનમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે મારે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી, આવા સુરવીર થવું. તોય પણ આવો વિચાર તો હોય છે કે મારે તો એકે સ્વભાવ રાખવો નથી ભજનમાં અંતરાય કરે એવો, છતાં પણ ભગવાન કે અયોગ્ય સ્વભાવ રહી જાય છે. તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ ઉત્તર કરતા કહે છે એને વૈરાગ્યની દુર્બળતા હોય. જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળ્યાની તો શ્રદ્ધા હોય તોય પણ સ્વભાવ ટળે નહીં. જેમ બાપાશ્રી પહેલા ભાગની વાતોમાં કહે છે, કોઈ આપણને એમ કહે કે અહીંયા દ્રવ્ય દાટેલું છે તો એના વચનમાં વિશ્વાસ રાખી અને ખોદે તો દ્રવ્ય નીકળે. ત્યારે સોમચંદભાઈ પૂછ્યું કે બાપા ખોદવાની શ્રદ્ધા ન હોય તો શું કરે? ત્યારે બાપા કે જો પ્રયત્ન કરે તો શ્રદ્ધા તો મહારાજ એને મોટા આપે. એમ અહીંયા પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તો એ સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્રી હોય તો ઘણો સારા સારા ભોજન અને સારા સારા વસ્ત્ર ઈચ્છે પણ તે ક્યાંથી મળે?
તેમ ભગવાન કે વૈરાગ્યહીન હોય તેને હૃદયમાં ઈચ્છા તો હોય, પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. આવી જ મહારાજે વાત કરી. એટલે આપણે બધા સાધન દશાવાળા મુમુક્ષુ જીવો કે આપણને એમ થાય ખરું આપણામાં વૈરાગ્યની દુર્બળતા હશે માટે આ નથી આવતું. એટલે તરત જ સત્સંગની મા મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ તો પછી જેને આવો વૈરાગ્ય ન હોય ને વૈરાગ્યની દુર્બળતા હોય એ શો ઉપાય કરે તો તેના બધા વિકાર ટળી જાય અને સારા ગુણ આવી જાય. ત્યારે ભગવાન કહે છે કે આવો જે વૈરાગ્યહીન હોય કહેતા થતાં મુમુક્ષુ સાધન દશાવાળા હોય, જેમ સાંઈ બાપા પોતાની વાતોમાં કહે છે કે બાળ મુક્ત હોય, રસ્તા ઉપર ચાલ્યા હોય, આપણે બધા માર્ગે ચાલ્યા છીએ, તો મહારાજ કે આવા જે હોય તેમને મોટા સંત હોય તેની અતિશય સેવા કરે. ભગવાન અને ભગવાને જેમને આત્યંતિક મોક્ષની કૂંચી સૂપી એવા આપણી સ્વામિનારાયણ ગાદીની નાદોષે પરંપરાના આપણા સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી એમની અતિશય સેવા કરે અને એમની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. બસ આટલું કરવાનું, વૈરાગ્ય ના હોય તો કાંઈ નહીં. એમની અતિશય સેવા કરવાની અને એમની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. અને આવી રીતે અખંડ મંડ્યો રહે. પછી ભગવાન પરમેશ્વર ભગવાનના સત્પુરુષો તેની કૃપા દ્રષ્ટિએ કરીને જુએ કે આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ સર્વે વિકાર ટળી જાઓ. તત્કાળ ટળી જાય. સારંગપુરથી ગઢપુર પધાર્યા આપણા ગોપાળ બાપા, ચોમાસાનો સમય અને ચાલતા ચાલતા પધાર્યા. ગોપાળ બાપાની મૂર્તિ, ગોપાળ બાપાનું શરીર અતિશય કોમળ, બધા સંતો સાથે ચાલતા ચાલતા પધાર્યા. આપણા ખાખરિયા બાજુ જેવી માટી ને એવી એ બાજુ માટી, આટલા આટલા પગ ઢીચણ સુધીના પગમાં ગચી જાય. આપણા જીવન પ્રાણ સ્વામી બાપા એક સમયે ધરમપુર પધાર્યા હતા. આ બધા વડીલ સંતોને ખ્યાલ છે. ચાતુર્માસની કથાની પૂર્ણાહુતિ કરવા બાપા ધરમપુર પધાર્યા. ઓચિતાનો વરસાદ વરસ્યો ત્યારે ડામર રોડ બનેલો નહોતો, કાચો રસ્તો, અને લક્ઝરી લઈને પાછા નીકળ્યા. અને બન્યું એવું કે બરોબર જ્યાં અંદર પેઠા અને વરસાદ પડ્યો અને લક્ઝરી આમથી આમ જાય ને આમથી આમ જાય. બાપા કે સંતો બધા ઉતરો, લક્ઝરીને મારો ધક્કા. સ્વામી બાપા એક અંદર બિરાજમાન રહ્યા અને બાકી બધા સંતો ખુદ આચાર્ય સ્વામી શ્રી મહારાજ પર તે દિવસે હવની હારે અને એમાં કાંટા નાખતા જાય, લક્ઝરીને આગળ ઠપાવતા જાય. અડધો રસ્તો કાપ્યો. બાપા કે આપણે વડો પાછા ધરમપુર પહોંચાશે નહીં. શું દશા થાય? આપણા જ દાડા ડાખડા નાખેલા અને એ પાછા આપણા પગભજ વાગ્યા. પણ આવા સમયે જેમાં કહે છે કે જેમ આપણને થાક લાગે યથા દેહ તથા દેવે, આપણને જેવું થાય છે તેવું ભગવાન અને ભગવાનના સત્પુરુષોને પણ થાય છે. આવો થાક લાગે. ગોપાળ બાપા આવી રીતે પધાર્યા. થાક લાગ્યો, ગઢપુર ગયા, રાતના 10:30-11 વાગી ગયા. ત્યારે શું હોય, બધાને બધું પડીએ. પણ ત્યારે જેમને ગોપાળ બાપાનો અતિશય મહિમા હતો અને જે બ્રહ્મચારીમાંથી સંત બન્યા હતા એવા મહાપુરુષાનંદ સ્વામી, આમ તો પોતે બ્રાહ્મણ હતા, બ્રહ્મચારી હતા, પણ ગોપાળ બાપાનો જોગ સમાગમ થાય એટલા માટે ગોપાળ બાપાના તુંબડાનું પાણી પી અને સંતમાં આવ્યા હતા. આવા મહાપુરુષાનંદ સ્વામી એમણે વિચાર્યું કે જેવો મને થાક લાગ્યો છે એવો મારા ગુરુ ગોપાળ બાપાને પણ થાક લાગ્યો હશે. પોતે તે સમયે લાકડા સળગાવી, એવો ચોમાસું અને એમાં લાકડા પણ કેવી રીતે સળગતા હોય. અત્યારની જેવી તો સ્થિતિ નહીં, કટકટ કરીએ ચૂલા હળગી જાય. પણ મહાપુરુષાનંદ સ્વામીએ લાકડા સળગાવ્યા, પાણી ગરમ કર્યું, ગોપાળ બાપાનું શરીર ચોડી અને ગોપાળ બાપાને સ્નાન કરાવ્યું. પછી ગોપાળ બાપા પોઢ્યા, ગોપાળ બાપાના ચરણ દબાવવા માંડ્યા. મનુષ્ય લીલા જણાવતા ગોપાળ બાપા ઘસઘસાટ પોઢી ગયા અને જાણે નસકોરા બોલતા હોય એવા ગોપાળ બાપાએ ભાવ દર્શાવ્યા. મહાપુરુષાનંદ સ્વામીને થયું કે જો હું સેવા કરવાનું બંધ કરી દઈશ તો ગુરુદેવ ગોપાળ બાપા જાગી જશે. એટલે એને આખી રાત સેવા કરવાની ચાલુ રાખી. નિયમ પ્રમાણે ગોપાળ બાપા સવારે વહેલા જાગૃત થયા અને મહાપુરુષાનંદ સ્વામી સેવા કરતા હતા.
અને ત્યારે ગોપાળ બાપા મનુષ્યભાવ જણાવતા કહે છે, પોતે તો જાણે જ આખી રાત સેવા કરી છે, છતાં પણ ગોપાળ બાપાએ પૂછ્યું કે મહાપુરુષ શું ફરીથી સેવા કરવા આવ્યા? ત્યારે મહાપુરુષાનંદ સ્વામી કહે છે કે ના ગુરુદેવ, હું આખી રાત આપણી સેવામાં જ હતો. ગોપાળ બાપા પ્રસન્ન થઈ ગયા અને કહે છે કે માગ માગ, જે માગે તે આપું. અને ત્યારે મહાપુરુષાનંદ સ્વામીએ માગ્યું કે ગુરુદેવ, બીજું મારે કાંઈ જોઈતું નથી, મને સ્વપ્ન દોષ બહુ પીડે છે, તે થકી મારી રક્ષા કરો. અને ત્યારે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી બાપા એમ કહે છે કે જા મહાપુરુષ, આથી તારા દોષ માત્ર નાશ થઈ ગયા. એમ અહીંયા પણ સ્વામિનારાયણ ભગવાન આ વતનાવૃતમાં કહે છે કે આવી એમની અતિશય સેવા કરે અને એમની આજ્ઞામાં જેમ કહે તે મંડ્યો રહે, પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ કે આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામ કૃતાધિક બહુ પીડે છે, માટે એના સર્વે વિકાર ટળો તો તત્કાળ ટળી જાય. અને સાધન કરીને તો ભગવાન કે બહુ કાળ મહેનત કરે ત્યારે આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે, અને તરત જે વિકાર માત્ર ટળી જાય એ તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. તો બધું આપણે પણ આવો સરસ જોગ મળ્યો છે, સાચો જોગ મળ્યો છે, તો બધું આપણે આવા સત્ય જોગમાં રહીને આ સ્વામિનારાયણ ગાદીની નાદવંશીય પરંપરા, ભગવાન બાપા સ્વામી બાપા તેના વચનમાં વર્તી તેની અતિશય સેવા કરી અને એમના કૃપાપાત્ર બનીએ તો આને આ જન્મે બધા જ વિકાર માત્ર ટળી જાય. આપણે બધા એ માર્ગે ચાલ્યા છીએ અને વધુને વધુ એ માર્ગે ચાલી ભગવાન બાપા સ્વામી બાપા આચાર્ય સ્વામીજી માને આપણે રાજી કરતા રહીએ એવી ભગવાન બાપા સ્વામી બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ બુદ્ધિ આપે એટલી પ્રાર્થના કરી અને અત્યારે આપણે કથાને વિરામ આપીશું. આજે સાંજે આ વતનામૃત ગ્રંથની કથાની પૂર્ણાહુતિ છે, તે નિમિત્તે બાપાના આશીર્વાદ અને ભેટ છાપ પૂજન અર્ચન તે બધો જ લાભ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થઈ જશે. તો બધા જ ભક્તોને તે લાભ લેવા નમ્ર વિનંતી. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય.